ઉનાળાની શરૂઆતમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો। રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના ત્રાસથી રાહદારીઓ પરેશાન। પાલનપુર, પાલ, ભેસાણ અને જહાંગીરાબાદના લોકોની ફરિયાદ ઉઠી છે। સુરત મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવી। મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી કરાશે નાશ। એસએમસીના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરાશે। ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ શોધીને દવાનો છંટકાવ કરવામાં આવશે। સુરત મેયરની હાજરીમાં ભેસાણથી ડ્રોનનો દવાનો છંટકાવ કરાયો। આજે પ્રથમ 2 ડ્રોનથી શરૂઆત થઈ। મચ્છરના ઉપદ્રવને કંટ્રોલ કરવા આગામી દિવસોમાં વધુ ડ્રોન દ્વારા ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરાશે। શું કહેશો આજે ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ? આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું। આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણ હશે, અગાસીમાં પાણી ભરાણ હશે તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય। આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાઈ? આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે। 2 મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમારી ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ, ડ્રેનેજના ચેરમેન, આરોગ્યના ચેરમેન, આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી।